અરવલ્લી જિલ્લામાંથી મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે ત્યારે વાત કરીએ તો અરવલ્લી જિલ્લામાં શામળાજીના મેસુઓ જળાશયમાંથી મેસુઓ નદીમાં છોડાયું પાણી। તો ઉનાળાની સિઝનમાં મેસુઓ નદી કોરોધાકર રહેતા પશુપાલકોએ પાણી છોડવા માંગ કરી હતી। ત્યારે મેસુઓ નદીના પટમાં પાણી છોડવામાં આવતા પશુપાલકો અને ખેડૂતો માટે ખુશી પસરી। તો ભિલોડા અને મોડાસાના 30 થી વધુ ગામડાઓના ખેડૂતો અને પશુપાલકોને મળશે લાભ। રાહુલ ગામેતી છે। હું વદ્યોલ ગ્રામ પંચાયતમાં સરપંચ છું અને અમે કલેક્ટર સાહેબના અગાઉ મેસુઓ નદીમાંથી પાણી છોડવા માટે રજૂઆત કરી હતી। એ રજૂઆતને ધ્યાને લઈને નદીમાં પાણી છોડવામાં આવ્યું છે આજે। જેથી કરી અને આ શામળાજી પંથકના મોડાસા પંથકના ખેડૂતોમાં બહુ ખુશીનો માહોલ છે અને આ પાણી છોડવાથી નદી જીવિત થઈ જશે। બીજું કે ખેડૂતોનો પણ આમાં લાભ થશે। પછી જે બીજું પશુ પક્ષીઓને પાણી પીવા માટે જે વલખા મારવા પડતા હતા એ વલખા પણ મારવા નહીં પડે। જેથી કરી અને આ વિસ્તારમાં મેસો નદીની અંદર પાણી છોડવાથી ખેડૂતોમાં અને આમ લોકોમાં એક ખુશીનો માહોલ છે। જેથી કરીને અમે વિનંતી કરીએ છીએ દર વર્ષે આવી જ રીતે મેસો નદીમાં પાણી છોડવામાં આવે તો મેસો નદી જીવિત રહે, એટલી જ અમારી સરકાર જોડે એક અપેક્ષા છે।